નમસ્કાર ખેડૂત મિત્રો, હું ક્યુરેટિવ માઇક્રોપ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી મરિયા વિપુલ સુરેન્દ્રનગર કે આપણી કંપનીની તમામ પ્રોડક્ટો અને પ્યોર ઓર્ગેનિક બેઝ ઉપર આ જીરું જે એમને તૈયાર કર્યું છે તો એ પ્લોટમાં પહેલેથી છેલ્લે સુધીની ટ્રીટમેન્ટ તમામ પ્યોર ઓર્ગેનિક જૈવિક દ્વારા જ તૈયાર કરેલું છે. તો આપણે આ જીરાના પડામાં એમના પાસેથી અભિપ્રાય લઈશું કે તમે કઈ કઈ ટ્રીટમેન્ટ અને કયા કયા સમયે કઈ કઈનો પ્રોડક્ટનો ઉપયોગ કર્યો. આપણે આમાં બિયારણ વાવતી વખતે સિટક્યોરનો પટ આપેલો છે, પાયામાં ઇકોધન આપેલું છે ક્યુરેટિવ કંપનીનું, એ પછી ટ્રાયકોડરમાં સુડોમાનો કીટ આપેલી છે, કોમ્બીસ કીટ આપેલી છે, એ પછીના રાઉન્ડમાં પંચતત્વ કીટ આપેલી છે. પછી થીપ્સ માટે એક વખત વિદ્યુત હોપવેલનો સ્પ્રે આપેલ છે અને બીજી વખત હોપવેલ માઇક્રા વિદ્યુત નો સ્પ્રે આપેલ છે આપણે માઇક્રાનો. આપણે કે તમારા કહેવા મુજબ પહેલા રાઉન્ડમાં આપણે જ્યારે વાવેતરનો ટાઈમ હતો ત્યારે પટમાં આપણે સિટક્યોર આપ્યું, સિટક્યોરનો પટ આપીને આપણે વાવેતર કર્યું અને જોડે આપણું ખાતર તરીકે ઇકોધનનો આપણે ઉપયોગ કર્યો. પછીનો ઉગાવો ને બધું સારું એવું આપણને લાગ્યું, બરોબર. પછી આપણે જ્યારે બીજું પાણી દેવાનું હતું ત્યારે બીજા પાણીમાં આપણે કોમ્બીસ કીટનો ઉપયોગ કર્યો, એટલે પછીથી સુકારાનો આ તે પ્રશ્નમાં કંટ્રોલ આપણને લાગ્યો. પછી આપણે જ્યારે રાઉન્ડ મારવાનો થયો ઉપરથી ત્યારે આપણે વિદ્યુત હોપવેલ ને ગ્રેવિટીનો આપણે સ્પ્રે કર્યો. પછીનું ગ્રોથ, ફ્લાવરિંગ, ગ્રીનરી બધું સારું એવું આપણને જોવા મળ્યું. અને પછીના રાઉન્ડમાં પાછું આપણે પંચતત્વ કીટ પાણી સાથે મિની સ્પ્રિંકલરમાં આપણે પાણી સાથે આપણે પંચતત્વ કીટ આપી. અને તે પછીના ટાઈમમાં આપણે પાછું ઉપરથી હોપવેલ ગ્રેવિટીનો બસ એ હજુ 4 દિવસ પહેલા આપણે સ્પ્રે લીધો. અને પછીનું જે ફ્લાવરિંગ અને દાણાની સાઈઝ અને જે દાણા એક ધારા બંધાવા જોઈએ એ બધું આપણને બંધારણ સારું એવું લાગે. સારું બરાબર. અને રાસાયણિક ખાતરવાળામાં ચિપ્સ અને મોલો માટે આપણે 4 સ્પ્રે કરેલા. જે આપણું બીજું આપણું જીરું હતું જેમાં આપણે રાસાયણિક કેમિકલ ને બધું ઉપયોગ કર્યો, એમાં મોલો અને થ્રિપ્સમાં આપણે 4 રાઉન્ડ કર્યા અને એ પણ પેસ્ટિસાઇડ જોડે. અને આપણે આમાં ઓર્ગેનિકમાં હજી આપણે એક પણ રાઉન્ડ બીજો નથી કર્યો પેસ્ટિસાઇડ નો, તો પણ આપણે 2 જ રાઉન્ડમાં કંટ્રોલ આપણને પૂરેપૂરો. બીજા રાઉન્ડ તો ખાલી આપેલો જ છે, એડવાન્સ જ આપણે ટ્રીટમેન્ટ કરેલી, કોઈ એટેક હતો નહીં ને આપણે ટ્રીટમેન્ટ કરેલી. અને જેથી કરીને હજી સુધીનો કોઈ પણ પ્રશ્ન આપણને આમાં જોવા મળતો નથી. અને આમાં સ્પ્રિંકલર ના હિસાબે કોઈ ચેરાપારી કે એવું કઈ કરેલ નથી, એટલે કોઈ જમીન પડી નથી રહેતી. સ્પ્રિંકલર થી કરવાથી એક તો ચેરા કે પાડા કઈ આવતું નથી, તો એના કારણે જગ્યાનો પણ આપણને પૂરતો લાભ મળે. અને એકરે 6 કિલો લેખે જીરું આવેલું. એકરે 6 કિલો જેવું જીરું પોખેલું છે. અને 1 કે 2 વખત આપણે જીવામૃત પણ પાયેલું છે. 2 વખત જીવામૃત પણ 2 વખત સ્પ્રિંકલરમાં જ આપેલું. સ્પ્રિંકલરમાં જ આપેલું. 1 વખત ગૌમૂત્ર અને ગાયની છાશ આપેલી. 1 વખત ગૌમૂત્ર અને ગાયની છાશ પણ આપણે પાયેલી છે, જેથી સ્પ્રિંકલર થી જ આપેલું. તો તમારા કહેવા મુજબ આપણે બીજા ફાર્મરોને ભલામણ કરી શકવી કે ના કરવું જોઈએ ઓર્ગેનિક કરતા ઝેર મુક્ત આપણે ખેતી કરીને જમીનને સુધારી અને તો પણ આપણે સારું એવું જીરું કરી શકવી કે એવું નથી કે અમે ઝેર મુક્ત સિવાય આપણો ઓપ્શન નથી. એવું ઓપ્શન છે અને આપણે પેકિંગ કરીને જ વેચવાનું જીરું આપણા નામથી. તમારો એક વખત નામ નંબર 1 બોલી દો. અજીતભાઈ રમાભાઈ ચાવડા, ગામ દસાડા, તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર, મોબાઈલ નંબર 94 270 66 461. અને આપણે ટોટલી આ દવા શિવ માર્કેટિંગમાં દસાડાથી લીધી. આપણો શિવ માર્કેટિંગ એગ્રો દસાડાથી આપણે અનિલભાઈ ને ત્યાંથી આપણે આ તમામ દવા ને આ બધું આપણે ત્યાંથી લીધેલું છે.